Hello students, how are you? Myself Oza Rohit from Pioneer School. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9માં એસે એટલે કે પેરેગ્રાફ રાઇટિંગ જે સેક્શન ઈમાં 5 માર્ક્સમાં પૂછાય છે. તો એવો આપણો એક નિબંધ છે, એસે છે, જેનું નામ છે માય હોબી, મારો શોખ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પોઈન્ટ્સ આપેલા છે. પોઈન્ટ્સમાં લખ્યું છે કાઇન્ડ્સ, ગાર્ડનિંગ, સ્પેર ટાઈમ, શબ્સ, એક્સરસાઇઝ, લાઈક સેલ્ફ કોન્ફિડન્સ. આવા આપણને પોઈન્ટ્સ આપેલા છે. આ પોઈન્ટ્સનો ઉપયોગ કરીને આપણે આ એસે બનાવવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, અને આપણને એસે આપેલો છે. તમારી એક્ઝામમાં પણ તમને પોઈન્ટ્સ આપવામાં આવશે, જેથી તમે તમારી જાતે પણ આ એસેને ડિસ્ક્રાઇબ વર્ણન કરી શકો. ઓકે સ્ટુડન્ટ્સ, સો લેટ સ્ટાર્ટ અવર એસે. There are many kinds of hobbies. Collections of coins, stamps, photograph, gardening, etc. etc. There are many kinds of hobbies. ઘણા પ્રકારના શોખ છે. ઘણા બધા પ્રકારના શોખ હોય છે. શોખ ઘણા બધા પ્રકારના હોય છે. કાઇન્ડ એટલે પ્રકાર, ઓફ હોબીઝ, હોબીઝ એટલે શોખો. કયા કયા છે? તો કલેક્શન્સ ઓફ કોઇન્સ એટલે કે સિક્કા ભેગા, કલેક્શન ઓફ કોઇન્સ, સિક્કા ભેગા કરવા, સંગ્રહ કરવો. સ્ટેમ્પ્સ, ટિકિટોનો સંગ્રહ કરવો, સ્ટેમ્પ્સ એટલે ટિકિટોનો સંગ્રહ. ફોટોગ્રાફ્સ એટલે કે ફોટાનો સંગ્રહ કરવો. ગાર્ડનિંગ એટલે કે બાગકામ વગેરે આપણને ઘણા બધા શોખ. એના સિવાયના પણ આપણને ઘણા બધા શોખ, પ્લેઇંગ, ઇટિંગ, ડ્રાઇવિંગ, વોચિંગ, રીડિંગ, ઓકે, પ્લેઇંગ ડ્રામા, વોટ એવર. તો દેર આર મેની કાઇન્ડ્સ ઓફ હોબીઝ. કલેક્શન્સ ઓફ કોઇન, સ્ટેમ્પ્સ, ફોટોગ્રાફ, પ્લેઇંગ, ગાર્ડનિંગ, વોચિંગ ટીવી, રીડિંગ ન્યૂઝપેપર, રીડિંગ સ્ટોરીઝ, વોટ એવર, એક્સેટ્રા એટીસી. ઘણા બધા શોખ હોય છે. માય ફેવરેટ હોબી ઇઝ ગાર્ડનિંગ. હવે આપણો શોખ આપણે લખવાનો છે કે મારો ફેવરેટ એટલે કે મનગમતો, મારો પ્રિય શોખ છે ગાર્ડનિંગ એટલે બાગકામ, બગીચાનું કામ કરવાનું. હવે એના સિવાય આપણે કોઈ પણ બીજો પણ શોખ લખી શકીએ છીએ, લાઈક પ્લેઇંગ, રીડિંગ સ્ટોરીઝ, ન્યૂઝપેપર. ઓકે, આપણને આપણા પેરેગ્રાફમાં આપણને આપ્યો છે ગાર્ડનિંગ એટલે કે બાગકામ એટલે કે બગીચાનું કામ. વી હેવ અ સ્મોલ ગાર્ડન. અમારે એક નાનો બગીચો, વી એટલે અમારે, હેવ અ સ્મોલ ગાર્ડન એક નાનો બગીચો છે. ઇટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ. તે મારા ઘરની આગળ છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે હોવું. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ની આગળ છે, ની સામે છે. મારા ઘરની સામે છે. તે બગીચો મારા ઘરની આગળ કે સામે છે. ઇન માય સ્પેર ટાઈમ. હું મારા સ્પેર ટાઈમમાં એટલે કે વધારાના સમયમાં, હું મારા સ્પેર ટાઈમ એટલે કે વધારાના સમયમાં. આઈ ગો ટુ માય ગાર્ડન. હું મારા બગીચામાં જાઉં છું. હું મારા વધારાના સમયમાં મારા બગીચામાં જાઉં છું. આઈ રૂટ આઉટ વીડ્સ. આઈ રૂટ આઉટ્સ, રૂટ એટલે મૂળથી, આઉટ વીડ્સ, વીડ્સ એટલે નકામું ખડ. નકામું ખડ હું કાઢી નાખું છું, ખોદી નાખું છું, જળમૂળથી કાઢી દઉં છું. આઈ ડીગ અપ અર્થ. હું જમીન ખોદું છું, માટી ખોદું છું. ડીગ એટલે ખોદું છું. અપ અર્થ, અર્થ એટલે પૃથ્વી, કે જેને જમીન કહેવાય, માટી કહેવાય, હું ખોદું છું. આઈ શો સીડ્સ એન્ડ પ્લાન્ટ્સ. આઈ શો એટલે વાવવું, સીડ્સ એટલે બીજ, એન્ડ પ્લાન્ટ્સ અને છોડ, અને હું બિયા જેને કે બીજ કહેવાય, એ હું વાવું છું. એટલે કે આઈ શો, આઈ ગ્રો પણ કહેવાય, આઈ ગ્રો સીડ્સ એન્ડ પ્લાન્ટ્સ. હું વાવું છું, વિકાસ કરું છું. આઈ શો સીડ્સ એન્ડ પ્લાન્ટ્સ. આઈ વોટર ગ્રોઈંગ શબ્સ. આઈ વોટર ગ્રોઈંગ શબ્સ એટલે વિકાસ પામતા, ગ્રોઈંગ એટલે વિકાસ, ગ્રો એટલે વિકાસ થતા, શબ્સ એટલે નાના નાના છોડવાને હું પાણી પીવડાવું છું. આઈ વોટર ગ્રોઈંગ શબ્સ એટલે કે જે નાના મોટા છોડવાઓ છે એને હું પાણી પીવડાવું છું. આઈ મેક ફ્લાવર બેડ. હું બનાવું છું. ફ્લાવર બેડ એટલે કે ફૂલોની ક્યારીઓ બનાવું છું. ફ્લાવર બેડ્સ એટલે
ફૂલો માટેની જે ક્યારી કહેવાય, જેને પથારી કહીએ આપણે, પણ આપણે બેડ્સના હાથમાં આપણને ક્યારી કીધું છે. તો આઈ મેક ફ્લાવર બેડ્સ, હું ફૂલોની ક્યારી બનાવું છું. આઈ ટ્રીમ બસીસ, બસીસ એટલે જેને કહેવાય ને જે ઝાડી સ્વરૂપે હોય, જે ટ્રીમ એટલે કાપવા, અને બસીસ એટલે ઝાડી જેવા જે વધારે પડતા ઝાડ વધી ગયા અને હું શું કરું છું, કાપી નાખું છું. આઈ કટ ગ્રાસ, હું ઘાસ કાપું છું. આઈ ટ્રીમ બસીસ એટલે કે હું ઝાડીઓ, જે વૃક્ષની જે વધારે ફેલાયેલી ડાળીઓ છે એને હું કાપી નાખું છું. આઈ કટ ગ્રાસ, અને હું ઘાસને પણ કાપું છું, ઘાસ પણ કાપું છું. આઈ ફાઇન્ડ ધીસ હોબી વેરી 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 ગુડ. આઈ ફાઇન્ડ એટલે પોષવું, ફાઇન્ડ એટલે પોષવું, આગળ વધારવું કે ગમવું. ધીસ હોબી, હું મારા શોખને પોષું છું. વેરી ગુડ, હું મારા શોખને, મારા હોબીને હું વધારે સરસ રીતે પોષું છું. પોષું છું એટલે આગળ વધારું છું, હું મારા શોખને વધારું છું. ઇટ એક્સરસાઇઝ મી જોયફુલી. એક્સરસાઇઝ એટલે કસરત, વ્યાયામ. મી જોયફુલી મને આનંદદાયક છે. આ એક્સરસાઇઝ, આ તે મને આનંદદાયક કસરત આપે છે. કેવું આપે? આનંદદાયક કસરત આપે છે. માય વર્ક ઇઝ નીટ એન્ડ ક્લીન, મારું કામ સુઘડ અને સ્વચ્છ છે. નીટ એન્ડ ક્લીન, નીટ એટલે ચોખ્ખું, એન્ડ ક્લીન એટલે સ્વચ્છ. ગાર્ડનિંગ હેઝ taught me about the weather, about trees, plant, flower and vegetables, and about soil and manure. શું કહે છે કે બાગકામ અને હવામાન વિશે. ગાર્ડનિંગ હેઝ ટોટ મી, ગાર્ડનિંગ એટલે કે બગાયત મને શીખવે છે. અબાઉટ ધ વેધર એટલે કે શેના વિશે? વેધર એટલે કે હવામાન વિશે. અબાઉટ ટ્રીઝ વૃક્ષો વિશે. પ્લાન્ટ્સ છોડવા વિશે. ફ્લાવર્સ ફૂલો વિશે. અને શાકભાજી અને ખાતર વિશે વિચારવા યોગ્ય કરે છે. એટલે ગાર્ડનિંગ મને શું શીખવે છે કે હવામાન વિશે, વૃક્ષો વિશે, છોડવા વિશે, ફૂલો વિશે, અને પ્લાન્ટ્સ એટલે છોડવા વિશે, એન્ડ વેજીટેબલ્સ અને શાકભાજી વિશે શાકભાજી, અને ખાતર એટલે સોઇલ એટલે ખાતર, એન્ડ મેન્યુઅર અને વિચારવા, મને યોગ્ય વિચારણા એ યોગ્ય સૂચવે છે. આઈ લાઇક માય હોબી વેરી મચ, મારો શોખ મને ખૂબ ગમે છે. કે વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે મારો શોખ મને ખૂબ ગમે છે. ઇટ ગીવન મી સેલ્ફ કોન્ફિડન્સ. તે મને આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે મને આત્મવિશ્વાસ આપે છે. ઇટ ગીવ્સ મી અ સેલ્ફ કોન્ફિડન્સ. આઈ લાઇક માય હોબી વેરી મચ. ઇટ ગીવ્સ મી સેલ્ફ કોન્ફિડન્સ એટલે મને આત્મવિશ્વાસ પૂરો પાડે છે. એટલે કહેવાનો મતલબ છે કે તે મને આત્મવિશ્વાસ પૂરો પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માય હોબી એસે જે છે એ તમારે ખાસ આપણા ટેસ્ટમાં, આપણા એક્ઝામમાં જે તમને દિવાળી ઉપર જે આપણી એક્ઝામ લેવાશે 80 માર્ક્સની, એમાં આ ટાઈપનો એસે આપણે પરીક્ષાને અનુલક્ષીને તમારે લખવાનો છે, જે આપણે પરીક્ષામાં પૂછાશે. ઓકે ફ્રેન્ડ્સ, એના સિવાય બીજો પણ એસે આવશે જે તમારે ધ્યાનપૂર્વક સમજીને લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ એસેને ધ્યાન ઉપર લઈ તમારે માય હોબી, મારો શોખ એ એસે લખવાનો રહેશે. તો ખાસ આ એકદમ સહેલો છે વિદ્યાર્થી મિત્રોને, તમારે તૈયારી કરવામાં પણ સરળતા રહેશે. જોઈ લઈએ ફરીથી એક વખત. દેર આર મેની કાઇન્ડ્સ ઓફ હોબીઝ, કલેક્શન ઓફ કોઇન્સ, સ્ટેમ્પ્સ, photograph, gardening, etc. My favorite hobby is gardening. We have a small garden. It is in front of my house. In my spare time, I go to my garden. I root out weeds. I dig up earth. I sow seeds and plants. I water growing shrubs. I make flower bed. I trim bushes. I cut grass. I find this hobby very good. It exercises me joyfully. My work is neat and clean. Gardening has taught me about the weather, about trees, plants, flower and vegetables, and about soil and manure. I like my hobby very much. It has given me self-confidence. So friends, આપણે આ એસે તૈયાર કરવાનો રહેશે. થેન્ક યુ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ઓકે સ્ટુડન્ટ.